નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીઆઈટી એટલે કે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન પ્રસ્તુત વિદ્યાદર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. એનએમએમએસ પરીક્ષાના મેટ સેક્શનની પૂર્વ તૈયારી માટેની આપણી આ શ્રેણી સંધાનમાં આજે આપણે વાત કરીશું ગત વર્ષના પ્રશ્નપત્રના ઉકેલ અંગે. મિત્રો, 31થી 35 પ્રશ્નો માટે આપણને અલગ આકૃતિ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. અલગ આકૃતિ પ્રકારના પ્રશ્નોમાં 4 વિકલ્પની અંદર 4 આકૃતિઓ આપેલી હશે અને તેમાંથી આપણે અલગ આકૃતિને ઓળખવાની છે. મિત્રો, પ્રશ્નની સૂચના સમજ્યા પછી સીધો આપણે પ્રશ્નની આકૃતિ જોઈએ. તો અહીંયા ચારેય આકૃતિઓ વિકલ્પમાં જે આપેલી છે એ અંગ્રેજી મૂળાક્ષર એ જેવી દેખાય છે. એટલે દેખાવમાં પ્રથમ નજરે તો ભેદ પરખાતો નથી, પરંતુ એની રચનાને જો આપણે બરાબર સમજીએ તો એમાં એની અંદર જે સૌથી પહેલાં ઉપર એક એલ શેપનું અથવા તો કાટખૂણા આકારનું પાંખિયું છે અને એક દિવાસળી આકારની રચના છે. આ બે રચનાઓને બરાબર ધ્યાનથી જોઈએ તો વિકલ્પ બી, સી અને ડીમાં જે એલ શેપ રચના છે ને એમાં અંગ્રેજી મૂળાક્ષર એલ સ્પષ્ટ રીતે વંચાય છે. તમે કદાચ આકૃતિને પલટાવીને કે આગળ પાછળ કરીને જોશો તો તમને ખ્યાલ આવશે કે તમને અંગ્રેજી મૂળાક્ષર એલ સ્પષ્ટ વંચાશે, જ્યારે વિકલ્પ એમાં જે આકૃતિ આપેલી છે એમાં એલ છે એ ઉલટો એટલે કે યોગ્ય રીતે ગોઠવાયેલો જોવા મળતો નથી. એટલે એ રીતે બાકીના 3 વિકલ્પ કરતાં અલગ છે એવું કહી શકાય. પછીનો પ્રશ્ન જોઈએ. પછીના પ્રશ્નમાં વત્તા પ્લસની નિશાનીની ડિઝાઇન અહીંયા દર્શાવેલી છે. આ 4 વિકલ્પોમાં એ ડિઝાઇન સરખી જ છે, પરંતુ એ ડિઝાઇનમાં એક છેડે એક નાનો આછો લીટો એટલે કે નાનો રેખાંખંડ મૂકેલો છે અને બીજા છેડા પર ઓવરલેપ કરતી એક દિવાસળી જેવી અથવા દાંડી જેવી રચના છે, જેમાં એક રેખાખંડ અને છેડે એક નાનકડું વર્તુળ છે. તમે આ જોઈ શકો છો. તો વિકલ્પ એમાં તમે જોશો તો 7:30 વાગ્યા બાજુ એ દિવાસળી પ્રકારની રચનાનું વર્તુળ છે અને જ્યારે નાનકડો રેખાખંડ જે છૂટો અલગ છે એ 1:30 વાગ્યે છે, અથવા તો એમ કહી શકાય કે 6 કલાકના અંતરે છે. હવે કોઈને થશે પ્રશ્ન કે અલગ આકૃતિમાં હું કલાકોની વાત કેવી રીતે કરવા માંડ્યો? મિત્રો, આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ પ્રકારના નોન વર્બલ રિઝનિંગના એટલે કે આકૃતિના પ્રશ્નો આવે ત્યારે જો વાતને સારી રીતે સમજવી હોય તો જો આપણે ઘડિયાળના ડાયલને યાદ રાખીએ તો આપણું કામ સરળ બને અને એક વાત બીજી વ્યક્તિ સુધી ઇઝીલી પહોંચી શકે. મિત્રો, વિકલ્પ બીમાં તમે જોશો તો 1:30 વાગે વર્તુળ છે અને જે છૂટો રેખાખંડ છે એ 7:30 વાગ્યે છે, એટલે અહીંયા પણ 6 કલાકના અંતરે છે. આકૃતિ સીમાં પણ એવી જ રીતે 7:30 અને 1:30 વાગે એ ક્રમશઃ ગોઠવાયેલા છે. એક રીતે જોવા જાઓ તમે તો આકૃતિ એ અને સી એક સરખી આકૃતિઓ જ છે. હવે અહીંયા વિકલ્પ ડીમાં તમે જોશો તો છૂટો નાનો રેખાખંડ છે એ 1:30 વાગે છે, પરંતુ જે દિવાસળી રૂપ રચના છે એનું વર્તુળ છે એ 4:30 વાગે છે. અહીંયા એ રીતે જોવા જાવ તો એ બંનેની વચ્ચે માત્ર 3 કલાકનો તફાવત છે, એટલે કે બાકીની 3 આકૃતિ કરતાં એ આ રીતે જુદું પડે છે અને ડી એ આપણો સાચો ઉત્તર થશે. પ્રશ્ન 33. મિત્રો, આ પ્રકારના પ્રશ્નોમાં સૌથી વધુ વખત 8 ભાગવાળી રચના પૂછાતી હોય છે, એટલે ક્યારેક ને ક્યાંક 8 ભાગ થયેલી વાત આવે જ. મેં તમને ઘડિયાળની ડાયલ સિસ્ટમ શીખવાડી છે એટલે તમને ખ્યાલ હશે. અહીંયા સૌથી પહેલાં આપણે વિકલ્પ એને જોઈએ તો વિકલ્પ એમાં એક તીર જેવી રચના 1:30 વાગે છે, પછી વર્તુળાકાર એટલે કે મતલબ સાદું કોરું વર્તુળ છે એ 6 વાગે છે અને પછી ઘેરા રંગનું વર્તુળ છે એ 9 વાગે છે. ક્રમ તપાસીએ તો આપણને ખ્યાલ આવશે કે તીરની નિશાની પછી 2 સ્ટેપ છોડીને કોરું વર્તુળ છે, ક્લોકવાઇઝ જતા, ઘડિયાળના કાંટાની દિશામાં જતા. વિકલ્પ બીમાં તીરની નિશાની પછી 2 સ્ટેપ છોડીને ઘેરા રંગનું વર્તુળ છે, ક્લોકવાઇઝ. વિકલ્પ સીમાં તીરની નિશાની પછી ક્લોકવાઇઝ 2 સ્ટેપ છોડો તો ઘેરા રંગનું વર્તુળ છે. વિકલ્પ ડીમાં પણ તીરની નિશાની પછી ક્લોકવાઇઝ 2 સ્ટેપ છોડીને આગળ જશો એટલે ઘેરા રંગનું વર્તુળ છે.
માત્ર વિકલ્પ એ એવો છે કે જે બાકીના 3 કરતાં આ બાબતમાં અલગ પડે છે, જુદો પડે છે, જેથી વિકલ્પ એ આપણો સાચો ઉત્તર થશે. પ્રશ્ન 34માની આકૃતિ જોઈએ તો 34મા પ્રશ્નમાં અંગ્રેજીના સી જેવી રચના અથવા તો કોઈ ચોરસની એક બાજુ દૂર કરી નાખી હોય એવી રચના 4 વખત આપેલી છે. તમે ધ્યાનથી જોશો તો 4 વખતમાં એ ખુલ્લો ભાગ છે એ અલગ અલગ દિશામાં છે. જો આકૃતિ એમાં તમે નિરીક્ષણ કરશો તો પહેલો ભાગ છે એ 6 વાગ્યા તરફ ખુલે છે, પછી ક્લોકવાઇઝ આગળ ચાલો તો બીજો ભાગ છે 9 વાગ્યા તરફ ખુલે છે, ત્રીજો ભાગ છે 3 વાગ્યા તરફ અને ચોથો ભાગ છે 12 વાગ્યા તરફ ખુલે છે. મિત્રો તમે આ રીતે અવલોકન કરતા જાઓ તો વિકલ્પ બીમાં પણ દરેક ભાગ છે એ અલગ અલગ દિશામાં ખુલે છે એવું તમે સ્પષ્ટ જોઈ શકશો. વિકલ્પ સીમાં એક ખુલ્લા ભાગ છે એનું અવલોકન કરો તો પહેલો ભાગ જે છે એ 9 વાગ્યા તરફ, બીજો 12 વાગ્યા તરફ, ત્રીજો 6 વાગ્યા તરફ અને ચોથો ફરી પાછો 12 વાગ્યા તરફ, એટલે કે 12 વાગ્યા તરફ ખુલતા હોય એવા 2 ભાગ છે. અને ડી વિકલ્પમાં 4 ભાગો છે ફરી અલગ અલગ દિશામાં ખુલે છે. એટલે મિત્રો સામાન્ય રીતે અલગ અલગ દિશામાં બધા ખુલ્લા ભાગ આવે છે, પરંતુ વિકલ્પ સી એકમાત્ર એવો વિકલ્પ છે કે જે આ બાબતમાં બાકીના 3 કરતાં જુદો પડે છે, જેથી વિકલ્પ સી એ આપણો સાચો ઉત્તર થશે. પછીનું જોઈએ ગુણાકાર અથવા તો સરવાળા જેવી નિશાનીઓ છે અને તેમાં સામસામેની બાજુએ 2 કોરા વર્તુળ આપેલા છે. અહીંયા હું કોરા વર્તુળ કહું છું એનો અર્થ એવો કે વર્તુળની અંદર ભાગ રંગાયેલો નથી. હવે જુઓ કે અહીંયા વર્તુળની બાબતમાં પણ બધા સરખા છે. નિશાનીઓ ક્રોસ થાય છે, 2 રેખા ક્રોસ થતી હોય એવી બતાવેલી છે. પહેલી નજરે આપણને એવો વિચાર આવે કે બાકીની બધી ગુણાકારની નિશાની જેવું દેખાય છે ને આપણે સરવાળાની નિશાની છે એને લઈ લઈએ, પણ ચેતજો મિત્રો, અહીંયા તમે ધ્યાનથી અવલોકન કરશો તો તમને સમજાશે કે જે બંને રેખાઓ છે એ એકબીજાને કાટખૂણે છેદે છે. મતલબ કે એ રેખાઓ જ્યાં મળે છે ત્યાં 4 કાટખૂણાઓ રચાય છે. આકૃતિ એમાં પણ રચાય છે, આકૃતિ બીમાં, સીમાં, દરેકમાં રચાય છે. પરંતુ આકૃતિ ડીમાં જે એ 2 રેખાઓ છે જરાક જુદા એંગલથી, જુદા ખૂણાથી જોડાયેલી છે, એટલે કે 2 ગુરુકોણ બને છે અને 2 લઘુકોણો બને છે. મતલબ કે અહીંયા કાટખૂણા બનતા નથી અને એ રીતે વિકલ્પ ડી છે એ બાકીના વિકલ્પો કરતાં જુદો પડે છે અને એ આપણો સાચો ઉત્તર થશે. ખ્યાલ આવ્યો દોસ્તો? વાત કરીએ હવે પ્રશ્ન નંબર 36 થી 40ની કોડ લેંગ્વેજ. મિત્રો કોઈ પણ પરીક્ષામાં સૌથી વધુ વખત પૂછાતો પ્રકાર, અને માત્ર NMMS જ નહીં પરંતુ આપ જીવનમાં કોઈ પણ લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા આપશો ત્યારે તમારે આ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવાનો થશે. તો NMMS 2021ના પેપરમાં જે પ્રશ્નો પૂછાયા હતા 36 થી 40 એ હતા અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ અને ઉત્તર આપવા માટેના પ્રશ્નો. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. હવે મિત્રો અહીંયા આપણે કેક બરાબર શું થાય એ શોધવાનું છે. સિમ્પલ વાત છે. જો આ પ્રકારના પ્રશ્નો તમે આખા પણ ઉકેલી શકો છો અને બહુ સમય બચાવવો હોય તો શું કરી શકાય એની વાત મારે કરવી છે. તો સૌથી પહેલાં આપણે જરૂર પડશે CA. કેકના પહેલાં 2 અક્ષરો છે CA. તો મિત્રો અહીંયા વેક્સિનમાં બીજો અને ત્રીજો અક્ષર AC છે. આપણે જોઈએ છે CA. તો બીજો અને ત્રીજો અંક જે છે એને ઉલટાવો. અહીંયા બીજો અને ત્રીજો અંક 34 છે તો એને ઉલટાવીએ તો 43 થાય. તો કેક શબ્દનો સંકેત 43થી શરૂ થતો હશે અને આપણા 4 વિકલ્પોમાં 43થી શરૂ થતું હોય એવો એક જ વિકલ્પ છે C. એટલે આગળની ગણતરી કર્યા વગર આંખો મીચીને જવાબ આપવો હોય તો આપી શકાય કે C એ આપણો સાચો ઉત્તર છે. તેમ છતાંય તમારા મનના સમાધાન માટે આગળની વાત કરું તો કે C એ પછી કે માટેનો સંકેત માસ્કમાં જે સૌથી છેલ્લો છે 7 એ આવશે અને એવી જ રીતે E માટે વેક્સિનનો છેલ્લો 9 અંક આવશે. એટલે 43, 7, 9 એ આપણો ફાઇનલ આન્સર થશે. મિત્રો પરીક્ષામાં જ્યારે સમય બચાવવાની વાત આવે ત્યારે જ્યારે આપણને વિકલ્પોમાંથી ઉત્તરની નજીક પહોંચી જવાતું હોય તો આપણે એને ફાઇનલ કરી દેવો જોઈએ કે જેથી આપણે બાકીના પ્રશ્નો માટે સમય બચાવી શકીએ. પછીના પ્રશ્નમાં આપણે હોર્સ બરાબર શું એ શોધવાનું છે. મિત્રો હોર્સના શરૂઆતના 2 મૂળાક્ષરો છે HO અને સ્કૂલમાં
ત્રીજો અને ચોથો મૂળાક્ષર જે છે એ પણ HO છે અને એટલે આપણે H34થી આપણા જવાબની શરૂઆત થશે. હવે જુઓ કે અહીંયા 4 વિકલ્પો પૈકી 3 વિકલ્પો એવા છે કે જે 34થી શરૂ થાય છે, એટલે આપણે એમ તરત ઉતાવળમાં જવાબ નહીં આપી શકીએ, બરાબર ને? હા, ડી વિકલ્પ છે આપણો આપોઆપ રદ થઈ જશે, એનો આપણે હવે વિચાર કરવાનો થતો નથી. ત્રીજો મૂળાક્ષર છે આર, અને આર છે એ ટીચરનો છેલ્લો અક્ષર છે, એટલે કે ટીચરનો છેલ્લો અંક લઈશું કોડનો 9, તો 34 પછી 9 આવતા હોય એ વિકલ્પ આપણો સાચો ઉત્તર થશે ને એવો વિકલ્પ છે બી, એટલે 34 9 વાળો વિકલ્પ જે છે, બરાબર, 34 917 એ આપણા હોર્સનો કોડ થશે. આગળ ઉપરની ગણતરી તમે તમારી જાતે પણ કરી શકો છો, પણ પરીક્ષામાં સમય બચાવવા માટે આવું પણ કશુંક વિચારતા થઈએ. શોધવાનું છે નોટ બરાબર શું. હવે જુઓ, અહીંયા નોટ માટે NOની શરૂઆતમાં જરૂર છે આપણે, અને NO છે એ એજ્યુકેશનના છેલ્લા 2 મૂળાક્ષરો અવળા ક્રમમાં છે, કારણ કે એજ્યુકેશનમાં છેલ્લા 2 મૂળાક્ષર ON છે, આપણે NO જોઈએ છે. તો ONના 76ને આપણે ઉલટાવીએ તો 6 7 થશે, અને 6 7 વાળો એક જ વિકલ્પ છે, વિકલ્પ A, અને એ આપણો ફાઇનલ આન્સર થશે. છે ને આસાન મિત્રો? ઘણી વખત કોડ લેંગ્વેજમાં માણસો આખી ગણતરી કરતા હોય છે. હું તમને ખાસ કહીશ કે પરીક્ષામાં આપણે સમય બચાવવો હોય તો જ્યારે આપણે વિકલ્પો બચે નહીં, હા, વિકલ્પો જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે વિચાર કરતા રહીએ, પણ છેલ્લે જો એક જ વિકલ્પ બચતો હોય તો પછી બાકીની ગણતરી કરવાની જરૂર રહેતી નથી, અને આપણે આપણો જવાબ નોંધી શકીએ છીએ. કોલા બરાબર શું આવું લખ્યું છે, તો ચોકલેટ શબ્દની અંદર ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો આ મૂળાક્ષરોના જે સંકેત છે એ કોલાના જ સંકેત થશે, અને એટલા માટે આપણે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો એ જે સંકેત છે 26 51, અને એવો વિકલ્પ છે બી, તો બી આપણો સાચો ઉત્તર થશે. 40મો પ્રશ્ન બહુ મજાનો છે. જો જાન્યુઆરી બરાબર ફેબ્રુઆરી, તો ડિસેમ્બર બરાબર શું? આપણને એક વાત તો એવી લાગે કે જાન્યુઆરી પછીનો મહિનો ફેબ્રુઆરી છે, તો જાન્યુઆરી બરાબર ફેબ્રુઆરી, તો ડિસેમ્બર બરાબર ડિસેમ્બર પછીનો મહિનો જાન્યુઆરી લઈશું, પરંતુ એ તો વિકલ્પમાં આપ્યો જ નથી, એટલે આપણે લઈ શકશું નહીં. તો શું કરવું? મિત્રો ધ્યાનથી જુઓ કે જાન્યુઆરીના છેલ્લા 4 મૂળાક્ષરો UARY છે, અને ફેબ્રુઆરીના પણ છેલ્લા 4 મૂળાક્ષરો UARY છે, એટલે કે છેલ્લા 4 મૂળાક્ષરો સમાન રહે છે. આ પહેલી વાત. બીજી વાત, જાન્યુઆરીમાં JAN છે, જ્યારે ફેબ્રુઆરીમાં FEBR છે, એટલે કે મૂળ અક્ષર 3 હતા એ વધીને 4 થયા. આમ કુલ 7 અક્ષરનો શબ્દ હતો એ વધીને 8 અક્ષરનો થયો. ઠીક એવી જ રીતે વિચાર કરીએ તો ડિસેમ્બર બરાબર શું? હવે મિત્રો ડિસેમ્બરમાં છેલ્લા 4 મૂળાક્ષર છે EMBER, એમ્બર, તો એમ્બર આવતો હોય એવો આપેલા વિકલ્પોમાંથી માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે, અને વિકલ્પ કયો છે? એ સપ્ટેમ્બર, જે આપણો સાચો ઉત્તર થશે. મિત્રો આ રીતે થોડુંક ટાઈમ આપણો બચી શકે છે, જે આપણે શ્રેણીમાં કે બીજા પ્રશ્નમાં વધારાનો ખર્ચ્યો હોય એ આ રીતે આપણે રિકવર પણ કરી શકીએ. પ્રશ્ન 41 થી 50 ખૂબ આસાન અને સરળ લાગતા પ્રશ્નો, પરંતુ ક્યારેક માથું ખજવાડીને ખૂબ મગજને ભાર દેવો પડે એવા પણ પ્રશ્નો. ઓડ મેન આઉટ. 4 વિકલ્પો આપેલા હશે, અને 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ કોઈક રીતે જુદો પડતો હશે. આપણે વિચારવાનું છે. પહેલો છે મ ણ ત ન. મિત્રો તમે ગુજરાતી ભાષા જાણો છો, કારણ કે ગુજરાતમાં વસનારા લોકોની માતૃભાષા ગુજરાતી છે. તો એ ગુજરાતીમાં જે વર્ણમાળા છે, બરાબર, એમાં મ ણ અને ન આ અનુનાસિક વ્યંજનો છે, એટલે કે નાકમાંથી બોલાય છે, જ્યારે ત છે એ દંત્ય છે અને અનુનાસિક નથી, બરાબર. તો અહીંયા મ ણ અને ન અનુનાસિક છે, જ્યારે ત અનુનાસિક નથી, એ રીતે એ બાકીનાથી જુદો પડે છે. આ અનુનાસિક એટલે શું અને કંઠ્ય, દંત્ય, ઓષ્ઠ્ય એટલે શું એ તો તમારા માતૃભાષાના શિક્ષક પાસેથી તમે ઓલરેડી પહેલા જ સત્રમાં શીખી ગયા હશો, અને કદાચ ન શીખ્યા હો તો એકવાર તમારા ભાષા શિક્ષકને મળી અને આ વિશે જરૂરથી જાણજો, તમને જાણવું ગમશે. 42મો પ્રશ્ન પણ એવી જ રીતે મૂળાક્ષરો દર્શાવતો પ્રશ્ન છે. ક ચ ટ અણ. મિત્રો
અહીંયા હું તમને કહેવા ઈચ્છીશ કે ક છે એ કંઠ્ય વર્ણ, ક ખ ગ ઘ અંગ આ કંઠ્ય મૂળાક્ષરો છે, કંઠ્ય વ્યંજનો છે, એનો પહેલો અક્ષર છે. ચ છે એ ચ છ જ ઝ અંજ એ ચ છે એ ચ જૂથનો પહેલો મૂળાક્ષર છે. એવી જ રીતે ટ ઠ ડ ઢ ણ એ ટ છે એ પહેલો મૂળાક્ષર છે. જ્યારે ણ છે એ ટ ઠ ડ ઢ ણમાં સૌથી છેલ્લે આવતો અનુનાસિક છે, એટલે કે પોતાના જૂથનો એ પહેલો મૂળાક્ષર નથી. બાકીના બધા પોતપોતાના જૂથના પહેલા મૂળાક્ષર છે પોતાના વર્ગના. એટલે ણ છે એ આ બાબતમાં જુદો પડે છે અને એ રીતે એ આપણો સાચો ઉત્તર થશે. આગળ જોઈએ 43મો પ્રશ્ન. વિકલ્પો જે છે એ જ પાછા વિકલ્પમાં આવેલા શબ્દો પણ છે. એ બી સી ડી કોણ જુદું પડશે? મિત્રો તમે જાણો છો કે અંગ્રેજી ભાષામાં એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વરો છે, જ્યારે બાકીના 21 વ્યંજનો છે. તમે અહીંયા જોઈ શકશો કે વિકલ્પ બી સી અને ડીમાં આપેલા મૂળાક્ષરો વ્યંજનો છે, જ્યારે એ છે એ વ્યંજન નથી પરંતુ સ્વર છે અને એ રીતે એ બાકીના દરેકથી અલગ પડે છે. ખ્યાલ આવ્યો દોસ્તો? આગળ જોઈએ 44મો પ્રશ્ન. હવે જો અહીંયા વિકલ્પો આપ્યા છે એ બી, ઈ એફ, આઈ ડી અને ઓ એફ. અહીંયા દરેક વિકલ્પના જે બે મૂળાક્ષરો છે એમાં પહેલો મૂળાક્ષર છે એને ધ્યાનથી જો તો એ ઈ આઈ ઓ એટલે કે ક્રમિક સ્વર છે. પહેલો સ્વર એ, બીજો ઈ, ત્રીજો આઈ, ચોથો ઓ. એવી રીતે બીજા મૂળાક્ષરનું અવલોકન કરો તો બી છે એ પહેલો વ્યંજન છે, એફ છે એ સી ડી અને પછી એફ એટલે કે ચોથો વ્યંજન છે, ડી છે એ ત્રીજો વ્યંજન છે અને એફ છે એ ચોથો વ્યંજન છે. મિત્રો અહીંયા એ બીમાં પહેલો સ્વર અને પહેલો વ્યંજન છે, આઈડીમાં ત્રીજો સ્વર અને ત્રીજો વ્યંજન છે, ઓએફમાં ચોથો સ્વર અને ચોથો વ્યંજન છે, પરંતુ બીજા સ્વરની સાથે બીજો વ્યંજન નથી. એટલે વિકલ્પ બી ઈ એફ છે એ આ રીતે બાકીનાથી જુદું પડે છે ને થોડું વિચાર માગી લેવું કામ, બરાબર ને? સરસ. 45મો પ્રશ્ન જોઈએ. જીટી, એમએન, એસએચ અને વાયસી. મિત્રો અહીંયા આપેલી જોડીમાં બધા જ મૂળાક્ષરો વ્યંજન છે, એક પણ સ્વર નથી, એટલે સ્વર વ્યંજનનું જ્ઞાન અહીંયા કામ આવવાનું નથી. પરંતુ તમે એબીસીડીના મૂળાક્ષરોના ક્રમ વિશે જાણો છો. તો અહીંયા આપણે જોઈએ વિકલ્પ એમાં છે જીટી, G7 અને T20. તો 7 અને 20 બંનેનો સરવાળો કરીશું, થશે 27. એમએન 13-14 છે, સરવાળો થશે 27. એસએચ એસ 19મો છે અને એચ 8મો છે, 19 અને 8 સરવાળો થશે 27. વિકલ્પ ડીમાં છે વાયસી, વાય 25મો અને સી ત્રીજો, સરવાળો થશે 28. મિત્રો વિકલ્પ ડી એકમાત્ર એવો વિકલ્પ છે કે જેનો સરવાળો 27 થતો નથી, જેથી તે બાકીના 3 કરતાં અલગ પડે છે અને એટલે એ આપણો સાચો ઉત્તર થશે. 46મો પ્રશ્ન થોડો ગણિત સંબંધી છે. 4, 16, 25, 36. મિત્રો પહેલી નજરે અવલોકન કરીએ તો ખબર પડશે કે અહીંયા આ બધા જ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. 4 છે 2નો વર્ગ છે, 16 છે 4નો વર્ગ છે, 25 છે 5નો વર્ગ છે અને 36 છે 6નો વર્ગ છે. પૂર્ણ વર્ગ હોવાની બાબતમાં તો ચારેય સરખા છે, તો અલગ ક્યાં પડશે? મિત્રો અલગ પડવાની ઘણી બધી રીતો આપણે શીખ્યા છે અને એમાંની એક રીત છે કે એકી બેકી તપાસો. એકી બેકી તપાસશો તો તમને ખ્યાલ આવશે કે વિકલ્પ એ, બી અને ડી છે બેકી સંખ્યાઓ છે, જ્યારે વિકલ્પ સી છે એ બેકી નથી, એકી છે અને એ રીતે બાકીનાથી જુદું પડશે. પછીનો પ્રશ્ન એવો જ ગણિતનો પ્રશ્ન છે. 7, 9, 11 અને 13.
મિત્રો અહીંયા એકી બેકી તપાસવા જઈએ તો 4 સંખ્યાઓ ક્રમશઃ એકી સંખ્યાઓ છે, તો જુદી કઈ રીતે પાડવી? મિત્રો બીજી પણ એક ટ્રીક મેં તમને શીખવાડી હતી કે વિભાજ્ય છે કે અવિભાજ્ય, આનો પણ વિચાર કરી શકીએ. જોવો જોઈએ, 7 અવિભાજ્ય છે, 9 વિભાજ્ય છે કારણ કે એના અવયવમાં 3 આવે છે, 11 અવિભાજ્ય છે અને 13 પણ અવિભાજ્ય છે. એટલે કે વિકલ્પ બી 9 અવિભાજ્ય સંખ્યા નથી, એટલે તે બાકીની 3 કરતાં જુદી પડે છે. થઈ ગયું આશા? આગળ જોઈએ 48મો પ્રશ્ન. મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. આમ તો કેલેન્ડરના ઘણા બધા પ્રશ્નો તમે ઉકેલી ચૂક્યા છો અને કેલેન્ડરથી તમે બહુ બધા માહિતગાર છો. એટલે તમે જાણો છો કે મે મહિનામાં 31 દિવસ હોય છે, જૂન મહિનામાં 30 દિવસ હોય છે, જુલાઈ મહિનામાં 31 દિવસ અને ઓગસ્ટ મહિનામાં પણ 31 દિવસ હોય છે. મિત્રો જૂન મહિનો છે એ દિવસોની સંખ્યાની બાબતે બાકીના 3 કરતાં અલગ પડે છે અને એથી એ આપણો સાચો ઉત્તર થશે. 49મો પ્રશ્ન છે મગર, માછલી, દેડકો અને કરચલો. મિત્રો 4 પ્રાણીઓ એવા છે. મગર છે એ પાણીમાં રહી શકે છે અને જમીન પર પણ રહી શકે છે. માછલી પાણીમાં રહી શકે છે, પરંતુ મછલી જલ કી રાની है, जीवन उसका पानी है, એટલે પાણીની બહાર કાઢશો તો માછલી મરી જશે. દેડકો છે એ પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ જીવતો રહી શકે છે. કરચલો પણ એવી જ રીતે બંને જગ્યાએ રહી શકે છે. તેથી કહી શકીએ કે માછલી છે એ આ બાબતમાં બાકીના 3 કરતાં અલગ પડે છે. 50મો પ્રશ્ન અને અલગ જૂથ ઓળખવા માટેનો આ છેલ્લો પ્રશ્ન. સેકન્ડ, મિનિટ, કલાક અને પ્રકાશ વર્ષ. મિત્રો અહીંયા સેકન્ડ એ સમય માપવા માટેનો એકમ છે, મિનિટ વડે પણ સમય માપી શકાય, કલાક પણ સમયનો જ એકમ છે. પ્રકાશ વર્ષમાં વર્ષ શબ્દ આવે એટલે આપણને એવું લાગે કે આ પણ વર્ષ એટલે સમય માપવાનો એકમ હશે, પણ ના મિત્રો, પ્રકાશ વર્ષ છે એ અંતર માપવાનો એકમ છે. 2 અવકાશીય પદાર્થો વચ્ચેના ખૂબ મોટા અંતરને આપણે પ્રકાશ વર્ષમાં માપીએ છીએ અને આ વાત આપણે જે તે એપિસોડમાં પણ કરી હતી અને તે તમે જાણો છો. તો આ રીતે ડી પ્રકાશ વર્ષ એ આપણો સાચો ઉત્તર થશે. વાત કરીએ પ્રશ્ન 51 થી 55ની. દોસ્તો 51 થી 55 પ્રશ્નોમાં તમારે અરીસાની છાપ શોધવાની હતી. મિત્રો ઘડિયાળ સિસ્ટમ જે લોકો શીખ્યા હશે ને એને આમાં ગમે એવી જટિલ આકૃતિ પૂછાય એ ચપટી વગાડતા આ પ્રશ્નનું નિરાકરણ કરી શકશે. 51મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આકૃતિનું અવલોકન કરો તો 10:30 વાગ્યે એક કોરું વર્તુળ છે. 12 વાગ્યાના સરવાળાના સિદ્ધાંત પ્રમાણે એ કોરું વર્તુળ 1:30 વાગે આવવું જોઈએ, બરાબર ને? તો આપણા 4 વિકલ્પોમાંથી 1:30 વાગ્યે એવું કોરું વર્તુળ હોય એવી રચના કઈ? જોવો જોઈએ. એક અને માત્ર એક વિકલ્પ સી આપણો એ ઉત્તર ફાઇનલ કરી દો. કેટલી વાર લાગી? 10 થી 15 સેકન્ડ. 52મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આકૃતિમાં જુદા જુદા ભાગો છે. અહીંયા કોઈ પણ એક ભાગને પકડીને ચાલો. તો સૌથી પહેલાં 1:30 વાગ્યે જે વર્તુળ આપેલું છે એ આપણને જવાબમાં 10:30 વાગ્યે મળવું જોઈએ, 12ના સરવાળાના સિદ્ધાંત પ્રમાણે. તો 1:30 વાગ્યાવાળું વર્તુળ 10:30 વાગ્યે જવાબમાં જોઈએ અને 10:30 વાગ્યે એવું જ કોરું વર્તુળ હોય માત્ર એવી રચનાઓનું અવલોકન કરો. તો વિકલ્પો 2 જ બચશે, એ અને સી. 2 વિકલ્પોની ઉપર ચોકડી મારી દો એટલે કે મનમાંથી કાઢી નાખો. હવે આપણે એનો વિચાર જ નથી કરવો. 2 જ વિકલ્પો બચ્યા છે, એ અને સી, પણ જવાબમાં 2 નહીં લખી શકાય, એક જ લખવો પડશે. તો આગળ જોઈએ, બીજું વિચારીએ, એટલે કે મતલબ એકાદ મુદ્દો વધારાનો લઈએ, બરાબર ને? તો વધારાના મુદ્દામાં આપણે ત્રિકોણવાળી જે રચના છે એ ત્રિકોણવાળી રચના પર ધ્યાન દઈએ. તો ત્રિકોણવાળી રચનામાં 4:30 વાગે ઘેરો ભાગ છે, જે ત્રિકોણ ઘેરા રંગે રંગાયેલો દેખાય છે. ખ્યાલ આવે છે? ઓકે. તો એવો જ ત્રિકોણ આપણને ક્યાં મળવો જોઈએ? 7:30 વાગ્યા તરફ, એટલે કે ડાબી જમણી બાજુ ઉલટાવીને. આપણે હવે માત્ર 2 જ વિકલ્પો ચકાસીએ છીએ, વિકલ્પ એ અને વિકલ્પ સી, અને એમાં આપણને અનુકૂળ હોય એવી રચના વિકલ્પ એમાં જોવા મળે છે અને તેથી એ આપણો ફાઇનલ આન્સર થશે.
પ્રશ્ન 53મો. સરસ રચના છે. એક ષટકોણ આકારની રચના છે. એની એક તરફ ચતુષ્કોણ છે અને એક તરફ ત્રિકોણ છે. અહીંયા આપણે સૌથી પહેલાં હું એમ કહીશ કે જે 9 વાગ્યા તરફ ચતુષ્કોણ દેખાય છે ને તમને, એ 9 વાગ્યા તરફનો ચતુષ્કોણ આપણા ઘડિયાળ સિદ્ધાંત પ્રમાણે જવાબમાં આપણને 3 વાગ્યા તરફ મળવો જોઈએ, કારણ કે સરવાળો 12 તો જ થાય. બરાબર ને? ઓકે, તો હવે એક્ઝેક્ટલી 3 વાગ્યે એવો ચતુષ્કોણ દેખાતું હોય એવી રચના 4 વિકલ્પોમાંથી શોધો. મળી ગઈ? બસ એ જ વિકલ્પ ડી એ આપણો સાચો ઉત્તર છે. આગળ આપણે કશું જ વધારે વિચારવાની જરૂર રહેતી નથી. પ્રશ્ન 54માં પ્રશ્નમાં મિત્રો તમે ધ્યાનથી અવલોકન કરો તો એક અંગ્રેજીના એસ જેવી રચના છે, જેના બંને બાજુ તીર જેવી નિશાની છે. એક લંબચોરસનો એક બાજુનો ભાગ છે લંબગોળ જેવો બનાવી દેવામાં આવ્યો છે અને બીજી તરફના ભાગમાં એક ત્રિકોણાકાર રચના છે અને એ ત્રિકોણનો પાયો 9 વાગ્યા તરફ છે. મિત્રો, આકૃતિ ગમે તેટલી જટિલ પૂછવામાં આવે, હું હંમેશા કહીશ કે ક્યારેય આખી આકૃતિને આપણે મિરર ઇમેજમાં ફેરવવાની કોશિશ નથી કરવાની. નાનો પોર્શન, નાનો ભાગ ચકાસો એટલે કામ બિલકુલ સરળ થતું જાય. જુઓ, એક જ સેકન્ડમાં તમે આનો જવાબ લાવી દેશો. એ ત્રિકોણનો પાયો અત્યારે 9 વાગ્યા તરફ છે, જવાબમાં એ 3 વાગ્યા તરફ હોવો જોઈએ. તો સૌથી પહેલાં ચેક કરો કે 3 વાગ્યા તરફ ત્રિકોણનો પાયો હોય એવા વિકલ્પો કયા કયા. બરાબર? તો માત્ર સી અને ડી 2 જ વિકલ્પો બચ્યા. આપણો જવાબ હવે સી અને ડીમાંથી જ આવશે. એ બીને રદ કરી દો, ચોકડી મારી દઈએ. બરાબર? હવે સી અને ડીના અવલોકન પરથી જવાબ મળવાનો છે. ઉપરની ઓલી તીરવાળી એસ જેવી રચના ચેક કરો. હવે એસ જેવી રચનામાં ઉપરની બાજુનું તીર અત્યારે 1:30 વાગ્યા તરફ છે એમ સમજી લો, તો જવાબમાં એ 10:30 વાગ્યા તરફ જવું જોઈએ. એવો જવાબ સી અને ડી પૈકી કેમાં છે? માત્ર ડીમાં. તો ડી આપણો ફાઇનલ આન્સર થશે. છે ને ઇઝી? ઓકે, તો દર્પણ આકૃતિનો છેલ્લો પ્રશ્ન 55મો પ્રશ્ન જોઈએ. આમ તો કોઈ ખલાસી હોડી હંકારીને લઈ જતો હોય એવી રચના અહીંયા બતાડેલી છે, ખરું ને? હવે જુઓ, અહીંયા આખી આકૃતિને એક સાથે જોવાને બદલે તમે અલગ અલગ જોઈ અને એનો વિચાર કરશો તો તમારું કામ સરળ થશે. સૌથી પહેલાં જોઉં કે 3 વાગ્યાની બાજુમાં ખલાસી છે એ નીચેની તરફ ઝૂકેલો છે અને જાણે એ હલેસું મારી રહ્યો છે એવું દૃશ્ય છે. જે દૃશ્ય 3 વાગ્યા તરફ છે પલટાઈને 9 વાગ્યે જવું જોઈએ ઘડિયાળના સિદ્ધાંત પ્રમાણે. તો 9 વાગ્યે ખલાસી હોય એવી માત્ર 2 જ અનુકૂળ રચનાઓ આપણને મળે છે અને એ 2 અનુકૂળ રચનાઓ બી અને ડી છે. હવે આપણો ઉત્તર ફાઇનલ થશે બી અને ડીમાંથી જ, એ નક્કી છે. હવે મૂળ જે આપણી પ્રશ્ન આકૃતિ છે એમાં 7:30 વાગ્યા બાજુ નજર કરો. 7:30 વાગ્યા બાજુ જે હલેસાની જે રીતની રચના છે એવી રચના આપણને 4:30 વાગ્યે પલટાઈને મળવી જોઈએ વિકલ્પમાં, અરીસાની છાપમાં. હવે જો બી અને ડીમાં એ 2 રચનાઓ છે પણ આપણે જેવી જરૂર છે એ પ્રકારની રચના માત્ર વિકલ્પ ડીમાં છે. વિકલ્પ બીમાં પેલા સ્કૂટરમાં પંખાની નીચે વ્હીલ હોય એવી રચના થઈ જાય છે, જ્યારે આપણે જેવી રચનાની જરૂર છે એવી રચના માત્ર ડીમાં છે, જેથી ડી એ આપણો સાચો વિકલ્પ થશે. વાત કરીએ પ્રશ્ન 56 થી 60ની. મિત્રો, પ્રશ્ન ક્રમાંક 56 થી 60માં સમસંબંધના પ્રશ્નો પૂછેલા છે, જેમાં પહેલા પદનો સંબંધ બીજા પદ સાથે જેવી રીતે હોય એવો ત્રીજાનો કોની સાથે છે આ અંગે આપણે વિચાર કરવાનો હોય છે. મિત્રો, પ્રશ્ન કંઈક આવો છે કે પેન્સિલ જેમ ગ્રેફાઇટ તો પેન જેમ શું? તમે બધાએ પેન્સિલ તો ક્યારેક ને ક્યારેક વાપરી જશે. પેન્સિલની અંદર જે લીડ હોય છે એ ગ્રેફાઇટ નામના કાર્બન પદાર્થની બનેલી હોય છે અને એ ગ્રેફાઇટ ઘસાવાથી જ કાગળ ઉપર આપણું પેન્સિલનું લખાણ ઉપસતું હોય છે. તો લખવા માટે જેમ પેન્સિલમાં ગ્રેફાઇટનો ઉપયોગ આપણે કરીએ છીએ એમ પેનમાં શાનો ઉપયોગ કરીએ છીએ? અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે આપણે આપેલા વિકલ્પોમાંથી જ જવાબ શોધવાનો છે. તો વિકલ્પ છે શાઈ, કાગળ, રબર અને સંચો.
તમે સમજી શકો છો કે જે રીતે પેન્સિલમાં લખતી વખતે ગ્રેફાઇટ વપરાય છે એમ પેનમાં લખતી વખતે શાહી વપરાય છે, એટલે એ શાહી એ આપણો સાચો ઉત્તર થશે. 57મો પ્રશ્ન. હવે જો અહીંયા સૂપનો સંબંધ શાકભાજી સાથે જે રીતનો છે, બરાબર, વેજીટેબલ સૂપ બનાવવું હોય તો એમાં જુદા જુદા શાકભાજીનો ઉપયોગ થાય. ઠીક એવો જ સંબંધ જ્યુસમાં કોનો હોય છે? હવે મિત્રો, જ્યુસ બનાવવા માટે જેમ સૂપ બનાવવા માટે શાકભાજી જોઈએ, એમ જ્યુસ બનાવવા માટે શું જોઈએ? તમે કહેશો ફળ. હા, અલબત્ત બરફ અને ખાંડ ને એવું કદાચ જોતું હશે, પરંતુ એનો મેન ઇન્ગ્રેડિયન્ટ, એમ તો સૂપ બનાવવામાં પણ નિમક અને અન્ય મસાલાઓ વપરાતા જ હશે, પરંતુ એનો મુખ્ય સામગ્રી શાકભાજી છે. ઠીક એવી જ રીતે જ્યુસ બનાવવા માટેની મુખ્ય સામગ્રી ફળ છે, જેથી ફળ એ આપણો સાચો ઉત્તર થશે. 58મો પ્રશ્ન જોઈએ. એમાં લખ્યું છે સાપ જેમ દર તો સિંહ જેમ શું? મિત્રો, જે રીતે સાપ દરમાં રહે છે, તો સાપ રાફડામાં પણ રહે છે, પણ રાફડામાં પ્રવેશવા માટે એણે દર બનાવ્યું હોય છે, અને આ સિવાય જુદી જુદી જગ્યાએ દર બનાવીને સાપ રહે છે. અને મિત્રો, જે પ્રાણીઓ દરમાં રહેતા હોય ને, એના પગ કાં તો હોય જ નહીં, અને અથવા તો ખૂબ નાના નાના હોય. સાપને તો પગ હોતા જ નથી, એટલે સરળતાથી એ દરમાં પ્રવેશી શકે. એનું નળાકાર શરીર હોય. આવી બધી વાતો તમે વિજ્ઞાનમાં અનુકૂલનવાળા મુદ્દામાં શીખ્યા હશો. તો સાપ દરમાં રહે છે, સિંહ ક્યાં રહે છે? તમે કહેશો જંગલમાં, પણ જંગલ વિકલ્પમાં નથી. સાપ તો જંગલમાં રહે, સિંહ તો જંગલમાં રહે, પરંતુ જંગલ વિકલ્પમાં નથી. વિકલ્પ છે તબેલો, ગુફા, રાફડો અને તળાવ. મિત્રો, તબેલામાં ઘોડા રહે અથવા તો ભેંસો રહે, ગુફામાં સિંહ રહે છે, રાફડો હોય એમાં કીડીઓ, ઉધઈ કે સાપ રહેતા હોય છે, અને તળાવમાં જુદા જુદા જળચર પ્રાણીઓ રહેતા હોય છે. આમ સિંહનું આવાસ, સિંહનું રહેઠાણ ગુફા છે એમ કહી શકાય. 59મો પ્રશ્ન મજાનો. પાઘડી તો માથું, મોજા તો શું? આપણને એમ થાય કે પાઘડી માથામાં પહેરાય તો મોજા. હવે મોજા તો હાથમાં પહેરવાના પણ આવે અને પગમાં પહેરવાના પણ આવે, બરાબર ને? અંગ્રેજીમાં અલગ અલગ નામો છે, ગ્લોવ્સ એન્ડ સોક્સ, પણ ગુજરાતીમાં આપણે બેયને મોજા જ કહીએ. તો અહીંયા મોજા છે એ કયા અંગ પર પહેરાશે? હાથ પણ સાચો જવાબ થાય, પગ પણ સાચો જવાબ થાય, પણ હાથ વિકલ્પમાં આપેલો નથી. વિકલ્પમાં છે નાક, કાન, પગ અને ગાલ, જેથી સી પગ આપણો સાચો ઉત્તર થશે. પ્રશ્ન 60મો. કેમલ બરાબર લીમેક. અહીંયા ઉચ્ચારને થોડી વાર સાઈડમાં રાખીએ તો CAMEL તો LEMAC. અહીંયા જુઓ કે મૂળાક્ષરોના ક્રમને ડાબેથી જમણે ઉલટાવી નાખ્યા છે, બીજું કશું જ નથી કર્યું. તો કાવ જેમ શું? તો કાવના પણ અક્ષર COW છે, તો WOC એ એનો જવાબ થશે, અને વિકલ્પ એ આપણો સાચો ઉત્તર થશે. ઘડિયાળની ટીક ટીક તમે સતત જોઈ હશે. તમને સમજાવતા પણ ખૂબ સરસ આપણે આ 90 મિનિટના સ્લોટમાં આખું કામ પૂર્ણ કરી શકીએ છીએ. કોઈક પ્રશ્ન એવો હશે કે જે 10-15 સેકન્ડમાં પણ સોલ્વ થયો હશે, ને કોઈક પ્રશ્ન હલ કરવામાં આપણે 2 મિનિટ જેટલો સમય પણ લાગ્યો હશે. નિશ્ચિંતપણે આપણે આખું પેપર સમય મર્યાદામાં આયોજનબદ્ધ રીતે ચોક્કસથી સોલ્વ કરી શકીએ, અને આપ પણ કરી શકશો. આશા રાખું છું કે આજે આપણે જે માનસિક અભિયોગ્યતા કસોટીના 90 પ્રશ્નોની ચર્ચા કરી એ આપની NMMS પરીક્ષામાં ઉપયોગી થશે. આપ સૌને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.